નવસારી જિલ્લામાં સાંસદ ધવલ પટેલ દ્વારા મહિલા અનામત બિલ મુદ્દે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. વાંસદા ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં તેમણે કોંગ્રેસ અને વિપક્ષ પર ઘણા બધા નિવેદનો આપ્યા છે. ધવલ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષમાં 4 વખત કોંગ્રેસે મહિલા અનામત બિલનો વિરોધ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વિપક્ષ મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણીઓ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારનો પ્રયત્ન દરેક ક્ષેત્રે મહિલાઓને અનામત અને યોગ્ય સ્થાન મળે તે રહ્યો છે. સાંસદ ધવલ પટેલે કહ્યું કે કોંગ્રેસ અને વિપક્ષને દેશની મહિલાઓ મુંહતોડ જવાબ આપશે. જી સૌને નમસ્કાર. સૌથી પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલા મહત્વના અગત્યના મુદ્દા પર તમે પ્રેસ કોન્ફરન્સમાં જે આયોજન કર્યું એમાં આટલી મોટી માત્રામાં બધા પ્રેસ મિત્રો આવ્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પણ આપણા દેશના સામે એકદમ ગંભીર મુદ્દો કોંગ્રેસ અને એના સહયોગી દળે રાખ્યો છે. આપણા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા અને એના પછી પ્રધાનમંત્રી બન્યા, હંમેશા મહિલા સશક્તિકરણ અને મહિલાને રિપ્રેઝન્ટેશન મળે એના માટે પૂરો પ્રયાસ કરતા. અને એના કારણે જ આપણા ગુજરાત સરકારમાં પણ જેટલે પણ આપણે જ્યાં આપણે મહિલાઓને અલગ અલગ ક્ષેત્રે કઈ રીતના એમને પ્રતિનિધિત્વ આપ્યો એના માટે મોદી સાહેબ હંમેશા કાર્યરત રહ્યા. અને એના પછી ખાસ કરીને મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા અને દેશમાં આપણા સંસદની અંદર અને વિધાનસભાની અંદર 33% મહિલાઓને અનામત મળે અને 33% સાંસદો અને 33% દરેક રાજ્યોની અંદર ધારાસભ્ય આપણા મહિલા વર્ગ બને એના માટે મોદી સાહેબે પૂરતો પ્રયાસ કર્યો. બધા જ દળો, ચાહે એનડીએ દળ હોય કે પછી ઇન્ડિયા એલાયન્સ, બધા જ પાર્ટીની સાથે વાટોઘાટો કરીને આનું કેમ જરૂરી છે એની વાત એમણે જણાવી. અને 2023ની અંદર આ કાયદો પસાર થયો. ત્યારે આ આપણે 2023માં જે કાયદો પસાર થયો એમાં એ રીતના હતું કે પહેલા ડિજિટલ સેન્સસ કરીએ અને પછી ડિલિમિટેશન કરીએ. તો આ રીતે આપણે 2034 કે 2039 લગીને આપણે મહિલાઓએ વેઇટ કરવું પડતે, રાહ જોવી પડતે આપણા દેશના મહિલા અનામતમાં સાંસદ અને ધારાસભ્ય બનવા માટે. એના કારણે ખાસ કરીને નારી શક્તિ વંદન અધિનિયમ હમણાં બિલ આપણે નરેન્દ્ર મોદી સાહેબ લાવ્યા, જેના થકી આપણે 2029માં જ મહિલા વર્ગને આપણે અનામત આપી શકીએ, એના માટે પૂરો કાયદો બનાવી શકીએ. પણ જ્યારે આ બિલ આપણે લોકોની સામે લાવ્યા, સંસદમાં લાવ્યા, ત્યારે કોંગ્રેસ અને એના વિપક્ષી દળોએ આનો પૂરજોશ વિરોધ કર્યો અને આ બિલ પાસ થવા દીધી નહીં. અને આ એક વસ્તુ નક્કી થઈ ગઈ કે કોંગ્રેસ અને વિપક્ષ પૂરેપૂરી રીતે મહિલાઓનો વિરોધી છે. હંમેશા મહિલાઓને કોઈ જાતનું સશક્તિકરણ નહીં થાય, એમને કોઈ જાતનું રિપ્રેઝન્ટેશન ના મળે એના માટે કોંગ્રેસ હંમેશા કાર્યરત રહ્યું છે. અને આ પહેલી વાર નથી, આની આગળ પણ કોંગ્રેસોએ 4 વાર આ બિલનો વિરોધ કર્યો છે. 1996 થી લઈને 2026 એટલે 30 વર્ષમાં 4 વાર આ બિલનો અલગ અલગ સમયે વિરોધ કર્યો અને આ 5મી વાર. એટલે એ સમજાઈ ગયું કે કોંગ્રેસ વાળા કોઈ પણ દિવસ આપણા મહિલાઓને લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર આવું રિપ્રેઝન્ટેશન મળે એના માટે કોઈ એમની માનસિકતા નથી અને મહિલાઓ ઘરે જ બેસે એ રીતની માનસિકતા કોંગ્રેસની છે. અને એટલું જ નહીં, કોંગ્રેસ હોય કે સપા હોય કે પછી એમના ટીએમસી હોય કે આરજેડી હોય, હંમેશા મહિલા વિરોધ અને અભદ્ર ટિપ્પણીઓ એ લોકસભાની અંદર પણ કરે છે અને એમના રાજ્યોમાં પણ કરે છે. એ બતાવે છે કે એમની એન્ટી ફિમેલ કેટલી માનસિકતા છે અને એના કારણે જ આ બિલનો વિરોધ કર્યો. આપણા મોદી સાહેબ તો ઈચ્છી રહ્યા હતા કે 33% મહિલાઓને અનામત મળે અને આપણા મહિલાઓ જે દરેક આજે વિસ્તારની અંદર દરેક ક્ષેત્રની અંદર પોતાનું નામ મેળવે છે, ચાહે રમતગમત હોય કે પછી એસ્ટ્રોનોટ્સ હોય કે પછી બિઝનેસ ક્ષેત્રે હોય, લિટરેચર હોય, આર્ટ હોય, ક્રાફ્ટ હોય, દરેક ક્ષેત્રે આપણા મહિલા વર્ગ આટલો ઉચ્ચ સ્થાન વર્તી હોય તો રાજનીતિમાં પણ એમને આ રીતનો હક મળે એના માટે મોદી સાહેબે પૂરું આ બિલ લાવ્યા હતા. પણ કોંગ્રેસ ને વિપક્ષી દળે આ બિલ પાડીને આપવાની પોતાની જે મહિલા વિરોધી માનસિકતા છે એ પૂરી રીતે છતી કરી છે. અને આના પછી જ્યારે મોદી સાહેબે દેશના નામે રાષ્ટ્ર સંબોધન કર્યું એમાં પછી પૂરા દેશભરની મહિલાઓ પૂરી રીતે ક્રોધિત છે અને કોંગ્રેસ અને વિપક્ષી દળને મુંહ તોડ જવાબ આપવાની છે. અને આ પહેલી વાર નથી. કોંગ્રેસ અને વિપક્ષી દળ જ્યારે આપણા દેશમાં કોઈ નવું રિફોર્મ આવવાનું હોય ત્યારે આવા બિલનો એમણે વિરોધ કર્યો છે. ચાહે જીએસટી બિલનો વિરોધ કર્યો હોય,
એસઆઈઆર નો વિરોધ કર્યો હોય, એસઆઈઆર પણ આપણા વોટનું શુદ્ધિકરણ થાય એ એકદમ રૂટીન પ્રક્રિયા છે, પણ એનો પણ એમને વિરોધ કર્યો. કલમ 370 જે હટાવીને આપણે કાશ્મીરને પૂરેપૂરા ભારતમાં આપણે કઈ રીતના સાથે એક દેશમાં આપણે રહીએ એના માટે કલમ 370 હટાવી, ત્યારે પણ આ કોંગ્રેસ વાળાએ એનો વિરોધ કર્યો. સર્જિકલ સ્ટ્રાઇકનો પણ વિરોધ કર્યો, જ્યારે આપણા ભારત દેશે પાકિસ્તાનમાં જઈને સર્જિકલ સ્ટ્રાઇક કર્યું, એરિયલ સ્ટ્રાઇક કર્યો, એનો પણ પૂરજોશ વિરોધ કર્યો. અને એટલું જ નહીં, આપણા દેશની સેના પાસે એમણે સવાલ પણ કર્યા કે પુરાવા પણ માંગ્યા. આ રીતની માનસિકતા છે. એ જ રીતે ટેક્સ કઈ રીતના સિમ્પ્લિફાઈ થાય એના માટે આપણે જીએસટી નો કાયદો લાવ્યો, એનો પણ હંમેશા વિરોધ કર્યો. આપણા મુસ્લિમ વર્ગની બહેનોના ટ્રિપલ તલાક થતા હતા, એના કારણે એમને કેટલા બધી પરેશાની વેઠવાનો સમય આવતો, ત્યારે ટ્રિપલ તલાક આપણા દેશમાં હટાવવાનો કાનૂન આપણા દેશમાં મોદી સાહેબ લાવ્યા, એનો પણ પૂરજોશ વિરોધ કર્યો. આપણે ડિજિટલ માધ્યમથી ડિજિટલ ઇન્ડિયામાં આપણે પૂરું પેમેન્ટનું કર્યું, એનો પણ વિરોધ કર્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સરદાર વલ્લભભાઈ પટેલ આપણા દેશને એક કરવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો, અને આજે આપણો દેશ એક છે એનું કારણ સરદાર વલ્લભભાઈ પટેલ છે. એ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ વિરોધ કર્યો. આપણા ગુજરાતની જે લાઇફલાઇન કહેવાય, જીવાદોરી કહેવાય એવો નર્મદા ડેમ, જેનાથી લાખો ને કરોડો લોકોને પાણી મળે છે, એનો પણ એમણે વિરોધ કર્યો. એટલે કોઈ પણ સારું કામ દેશમાં થાય એ કોંગ્રેસ અને વિપક્ષી દળ એ સાખી લેતી નથી. અને જે આ મહિલા અનામત બિલનો વિરોધ કર્યો એ બતાવે છે કે કોંગ્રેસ કેટલા મહિલા વિરોધી છે. શું મહિલાઓને એમનો હક ના મળવો જોઈએ? શું મહિલાઓ આપણા દેશના સાંસદ અને ધારાસભ્ય બનવા લાયક નથી? રાહુલ ગાંધીની બેન સાંસદ બની શકે છે, લાલુ પ્રસાદની દીકરી સાંસદ બની શકે છે, અખિલેશ યાદવની વાઇફ સાંસદ બની શકે છે. તો શું મારી આદિવાસી વર્ગની મહિલા સાંસદ ના બની શકે? શું મારી એસસી વર્ગની મહિલા સાંસદ ના બની શકે? શું ઓબીસી વર્ગની મહિલા સાંસદ ના બની શકે? શું સામાન્ય વર્ગની મહિલા સાંસદ ના બની શકે? કેમ આ એક જ પરિવારના લોકોને જ આપવું જોઈએ? કેમ પરિવાર હજુ પણ કોંગ્રેસ ચલાવે છે? તો આ જ બધા સવાલ લઈને અમે આજે મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરી છે. અમને 100% ખાતરી છે કે દેશની મહિલાઓ, જે આપણી 70 કરોડ 50% આબાદી છે, એ એમનો પૂરજોશ વિરોધ કરી રહી છે. એ જ રીતે ગુજરાત, નવસારી, વલસાડ, ડાંગ બધી જગ્યાએ મહિલા વિરોધ કરી રહી છે. અને આવનાર દિવસમાં મહિલાઓ આ કોંગ્રેસ અને વિપક્ષી દળને મુંહ તોડ જવાબ આપવાની છે. ધન્યવાદ.